હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં રહેશો. અત્યારે હું અગાસીમાં છું, એટલે મોટી અગાસી. આખું તમને અમારું રંગીલું ભાવનગર દેખાડી દઈશ. જોજો, બધા બ્લોગમાં જોડાઈ રહેજો. આ છે અમારું રંગીલું ભાવનગર. અને જે અહીંયા નિર્ભય સોસાયટીમાં રહેતા હોય તેને બધી જ ખબર હોય. આ છે આપણો મેઇન રોડ. અહીંથી જ સિટી બસ આવવાની બાકી છે. ત્યાંથી આમ જે ઓલો ટાવર છે ત્યાં અમારી સ્કૂલ ઊભી. અને જો ઓલપા બધું છે. પાછળ પણ દેખાડી દઉં. ઓલો ટાવર તમને સેજ દેખાડતો હશે ઝાડવાની પાછળ. ત્યાં મારું ટ્યુશન આવેલું છે. આ છે અમારું રંગીલું ભાવનગર. અને અમારી પતંગો હતી એ ખીહરમાં વાપરી નાખી હતી. હવે અમારો મેઇન રોડ દેખાડું. આ રોડ અહીંથી આમ જાય છે. આમ આ અમારી શેરી છે. આ અમારી અગાસી. અહીંયા અમારું પતરું, આ ટાંકો નીચે. તમે ખાલી ઉપરથી વ્યૂ જુઓ ભાઈ સાહેબ. અને જો ઓલું તમને ઝૂમ કરીને દેખાડું. તમને આ ઝાડું દેખાતું હોય છે. ઝાડવાની પાછળ કાંઈક દેખાય છે. એ અમારી બોર તળાવની નદી. જો ભાઈ વ્યૂ. વ્યૂ જુઓ તમે. ત્યાંથી હવે આ ટાવર દેખાતો હોય છે. પોલીસ ચોકીનો છે. ભાઈ સાહેબ મોસ્ટ લેવલનું લેવલ. આ મેઇન રોડ તમને પહેલાં કીધું હતું. વાહનો હાલતા ચાલતા હોય. હવે તમને હવે બાજુની અગાસીમાંથી બીજું ઓલપાનું વ્યૂ તમને દેખાડું. ચાલો, આ અમારી અગાસી, બીજી અગાસી. આનું તમને અહીંથી લેવલ દેખાડું. આમ ખાલી તમે વ્યૂ જુઓ સાહેબ. આ ટાવર છે. જો ઓલો ટાવર દેખાતો હોય છે તમને. ઉપર થોડુંક ઝૂમ કરીને દેખાડું. એ ટાવર મારું ત્યાં ટાવર છે. ત્યાં મારું ટ્યુશન આવેલું છે. જોજો, એ જે ટાવર હતો મારું ટ્યુશન છે. એ નામ છે ઓપ્ટિમા ગણેશનગર 2. જરૂર આવજો. ત્યાં ધોરણ પ્રમાણે ફી છે. સારું ભણાવે. વ્યૂ જુઓ ખાલી તમે. મોસ્ટ લેવલ ભાઈ. ભાઈ જો વ્યૂ જુઓ તમે ખાલી. હવે હું તમને બોરતળાવની બિલ્ડિંગ છે ત્યાં તમને ઝૂમ કરીને દેખાડું. જોજો, બધા બ્લોગ જોતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફોલો. જો આ પાસે છે દેખાય છે. ઓલી સામે જે કાંક દેખાય છે કાળું કાળું, તે આલ્ફા કાળું તગારું છે. ઓલપા જે છે દેખાય એ બોર તળાવની બિલ્ડિંગો છે. હા, તો ઝૂમ કાઢી નાખો એટલે તમને મસ્ત દેખાશે. અને આ અગાસી આપણા બે ઘર આપણા છે. આ ઘર બંને જોડે છે. આ બે ઘર અમારા છે.
તે કીધું તું મેઇન રોડ જો અહીંયા આગળ જાય. આ મેઇન રોડ છે. અહીંથી શેરડી બસ હમણાં નીકળશે. અને જ્યાં ઘર છે એ ટ્યુશન છે. બીજું એ પ્રગતિ ટ્યુશન છે, સારું પણ છે. તમને બોર તળવાની ટાંકી દેખાડું છે જ. દેખાય તો લાઇટ બળતી હોય છે. અહીંયા કાંક દેખાય ઓરેન્જ કંઈક દેખાતું હોય છે તમને. કંઈક દેખાતું હોય છે. તે અમારું એલ્પા હું અને મારા મામાની નોકરી કરતા. ચાલો એ બોર તળાવની તમારે જવું હોય એ બોર તળાવની ને બિલ્ડિંગ છે મોટી જબરી મારુતિ એક્સેલ. ત્યાં મારુતિની છે તમને બતાડું થોડુંક. આ ટાવર છે ગણેશનગરનો. અને જે બિલ્ડિંગ હતી એ મોસ્ટ લેવલની હતી, મારુતિ એક્સએક્સ. એટલે કે એમાં જે મારુતિની જે એક્ટિવા બને છે તે ત્યાંથી બધી પાર્સલથી આવીને ત્યાં આપણને વેચવા મોકલે. હવે ક્રાઇસ્ટ તમને સ્કૂલ ખબર દેશે છે ભાવનગરવાળાને. ક્રાઇસ્ટ સ્કૂલ તમને બતાડું. એટલી બધી અહીંયા નહીં બતાવી છે જ બતાવી તો. જ્યાં અહીંયા જોયું સોલારની બાજુમાં છે જ ઉપર ટાવર જેવું દેખાય તે ક્રાઇસ્ટ છે. જો રહી સામે ક્રાઇસ્ટ. જોયું હોય તો કોમેન્ટ કરજો. અને ક્યાં આવેલી છે તે પણ કોમેન્ટ કરજો. જેને ખબર હોય તે કોમેન્ટ કરીને મને લખજો. હવે જે આપણે મેઇન રોડની જે વાત કરતા હતા બિલ્ડિંગ જો લાઇટો ચાલુ થઈ ગઈ છે. તમને સુવિધા બતાવું. રાત પડે એટલે કેવું મસ્ત ટાવર ને બધું દેખાય તો તમને બતાવું. ચાલો નેક્સ્ટ. જોશે છે લાઇટ બળી રહી છે. તે મારુતિ સુઝુકીની જે ઇકો ગાડી ટાટા જે આવતી હોય એ તે કંપની છે. જે આ જો ઘર છે અહીંયા ઘરની બાજુમાં અહીંયા આવેલી છે પણ થોડી કાકી છે. પ્રેસ કોટર તમે જોયું દઈ છે ત્યાં આવેલી છે. આ જો સામી બતાય. હવે ઉપરથી ઘડી જુઓ મોસ્ટ લેવલ બતાય. તો હવે આપણા પાછા આપણી અગાસીમાં જતા રહી. મિત્રો ચપ્પલ પડી ગયું મારું. રહી ગયો મિત્રો માતાજીની મહેરથી. તો આપણે આપણી અગાસીમાં પાછા ઉતાર્યા છીએ. અને આ કેવું અમારું રંગીલું ભાવનગર તમે બધા જોઈ દેશો યુટ્યુબમાં. રંગીલું રાજકોટ, આટકોટ, પછી ગોંડલ ઘણા બધા એવા જોઈએ છે. પણ તમે ભાવનગર નહીં જોઈએ તો એકવાર ફરીથી હવે જાય છે એટલે છેલ્લી વાર જોતા જાઓ. તો મિત્રો જોઈ લીધું. નેક્સ્ટ વિડીયોમાં મળશે આપણે જુનાગઢ, રંગીલું જુનાગઢ. ત્યાં તમે જોઈ દેશો શક્કરવાત. ત્યાં આપણે જવાના છીએ. જય માતાજી, જય મા મોગલ.